કાલે મૂક્યા હતા જે એક્સ્ટ્રા 10 દાખલા, તેમાંથી આપણે જોઈ લઈએ આજે 4 દાખલા, પછી બીજા વિડીયોમાં હું બીજા 4 દાખલા મૂકીશ. પહેલી રકમ આ રીતની હતી, x² - 8x + 15. મેં અહીંયા સોલ્યુશન કરીને મૂક્યું છે એટલે ઝડપથી તમે આપણો વિડીયો નાનો થાય ને ઝડપથી પતે. જો આપણે શું કરતા, પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર કરીએ એટલે 15x² થાય, અને અવયવ તમામ અવયવ પાડીએ તો 5 તરી 15 ને 15 એકા 15. આપણે મધ્યમ પદ કેટલું બનાવવું છે? 8. 15માંથી 1 જાય તો 8 ન બને, એટલે આ અવયવ ચાલશે નહીં. તો 5 અને 3 લેશું. અહીંયા મેં મૂકી દીધા 5x અને 3x. મારી પદ્ધતિ પ્રમાણે હું મોટાને પહેલાં બતાવું, પાછળ ચલ 1 લગાવી દઉં. દર વખતે ચલ લગાવી દેવાનો જે આપેલો હોય. 5x અને 3x અહીંયા નિશાની એજ ઇટ ઇઝ જે હોય જ મોટાની આગળ. નાનાની આગળ આપણી રીતે લગાવી હોય તો શું લગાવવાની, તો કે મારે સરવાળો કરવો પડતો હોય બંનેનો, તો આ બંને નિશાની સેમ એટલે કે સરખી રહેવી જોઈએ. બસ આટલું ધ્યાન રાખો. ચલો, આ બેમાંથી કોમન, આ બેમાંથી કોમન. આમાંથી અવયવ પાડવાની જરૂર નથી. અહીંયા કોઈ અંક જ ના હોય ને ત્યારે ખાસ યાદ રાખજો, x જ કોમન નીકળે બંનેમાંથી. આમાંથી 1 x વધે, આમાંથી 5 વધે. આમાંથી શું કોમન નીકળે? અહીંયા અવયવ પાડવાની જરૂર નહીં. હવે તમે મનમાં ખબર પડી જોઈએ કે 3ના ઘડિયામાં જ 15 આવે એટલે 3 3 શું નીકળી જાય? કોમન. હવે નિશાની ખાસ યાદ રાખજો, મધ્યમ માઇનસ હોય તો આ નિશાની માઇનસ પ્લસ માઇનસ, બસ. બાકી તો તમે જાણો છો કે x - 3 વધેલો અવયવ અને આ કોમન અવયવ. ચલો, એ જ રીતે અહીંયા નીચેનો દાખલો જોઈ લઈએ, પછી બાજુના જોઈએ. પહેલા અને છેલ્લાનો ગુણાકાર 6 થાય. 3 દુ 6, 6 એકા 6. હવે જો ખાસ અહીંયા 5 કરવા છે, 3 + 2 કરો તોય 5 થાય, અને 6 માંથી 1 કાઢો તોય 5 થાય. આ મેં જાણી જોઈને 2 દાખલા મૂક્યા છે કે આવું પણ ક્યારેક બને ત્યારે તમારી બુદ્ધિનો ઉપયોગ કરવાનો. જો બંને માઇનસ હોય તો તમારે 3 અને 2 વાળો દાખલો લેવાનો નહીં, તો 6 અને 1 વાળો લેવાનો. પણ એક માઇનસ હોય ને એક પ્લસ હોય તો 6 વાળો દાખલો લેવાનો. એવું કેમ થાય તો કે બંને દાખલામાં તમે જોશો એટલે ખબર પડી જશે. ચલો, મેં કયો અવયવ લીધો? આમાં 3 અને 2. આને લીધો નથી, તો જેમ મૂકવાનું એમ મૂકી દઈએ. પહેલાં મોટા, એની આગળ માઇનસ, બીજા પર 2x, એની આગળ કઈ નિશાની મૂકી? માઇનસ. કેમ? તો કે બંનેનો મારે સરવાળો કરવો. 3 ને 2 ભેગા કરું તો 5 થાય ને, તો બંને નિશાની સરખી હોવી જોઈએ. ચલો, હવે આમાંથી કોમન કાઢવાવાળી રીત, આ બંનેમાંથી કોમન કાઢી આના અવયવ પાડવા હોય તો પડે, બાકી મનમાં હવે તો હોશિયાર થઈ ગયા, તમે મનમાં અવયવ પાડી શકો. તેમ છતાં મેં બતાવવા પાડ્યા. 3 દુ 6 × x, બરાબર. એમાં 3 કોમન નીકળી જાય, એક x કોમન નીકળી જાય. હવે બંનેનો x કોમન નીકળી ગયા પછી શું વધે? તો કે 2x વધે કૌંસમાં, અને આમાં કાંઈ ન વધે તો શું લખવાનું? 1. કારણ કે કોઈ પણ અવયવ 1 તો હોય જ, એટલે અહીંયા આપણે શું દર્શાવીશું? 1. એટલે આને જોઈ લેવું ખાસ. અહીંયા જે કૌંસમાં પદ આવ્યા હોય બંને, એ બંને પદ અહીંયા સેમ ટુ સેમ હોય તો આમાંથી કંઈ કોમન નીકળવાની શક્યતા હોય નહીં. તો આમાંથી કોમન ન જ નીકળે એટલે અંદર મૂકી દઈએ. બાદ ગુસા તરીકે 1, એટલે કે સામાન્ય અવયવ તરીકે 1 તો દર્શાવવાનો જ. તો આ સમાન આવ્યા તો એને એકવાર, અને આ બંનેને એકવાર. મેં આડાવડી લખ્યું, જેમ આ કૌંસ આગળ ને પછી અવયવને તમે ક્રમમાં ફેરફાર કરી શકો. 2x - 1 કોમન છે, અને -1 અને 3x એ વધેલા અવયવનો એક અવયવ બનશે. ચલો, તો આમાંથી પણ એ જ રીતે અહીંયા રફકામ એટલા માટે નહીં પાડ્યું, અહીંયા મેં પાડેલું જ છે. 2 તરી 6x². તો આપણે શું લેશું હવે અહીંયા 5 બનાવવા માટે? તો કે 6 અને 1નો અવયવ લેશું. તેમ છતાં એ લખી દઉં, આ લેશું નહીં, 6 અને 1 લેશું. તો જો અહીં મેં લખેલા છે અવયવ, મોટા 6 માઇનસ, અહીંયા કેમ પ્લસ અને આગળ 1 કેમ નથી લખ્યો? તો કે કોઈ પણ ચલની આગળ સહગુણક 1 હોય એ દર્શાવાય નહીં, કારણ કે x × 1 કરો એટલે x જ વંચાય. રેડી? ચલો, આમાંથી કોમન કાઢો અને આમાંથી કોમન કાઢો. તો મેં સીધો જવાબ લખ્યો, એ કોમન બતાવું તમને. 2 × x × x, 2 તરી 6. શું કોમન નીકળે? તો કે 2 અને x કોમન કાઢ્યા, વધ્યું શું? x - 3. અહીંયા x - 3, અહીંયા પણ x - 3 હોય તો મેં અગાઉ પણ કીધું એમ, તો એમાંથી કંઈ કોમન નહીં નીકળે એટલે બહાર શું લખશું? 1. વચ્ચે પ્લસ છે એટલે કોઈ નિશાની ચેન્જ થશે નહીં. બંને સમાન અવયવ x - 3 અને વધેલા અવયવ 2x + 1. ચલો, એ રીતે નીચેનો છે આ 180ના અવયવ પાડવા થોડો અઘરા છે, કારણ કે એના કયા ઘડિયામાં આવે ખબર પડે નહીં. એટલા માટે મેં 180ના અવિભાજ્ય અવયવ પાડ્યા. આ પણ મોસ્ટ આઈએમપી અવયવ પાડતા આવડવા જ જોઈએ. નકર દાખલામાં આપણને અડચણ આવશે. 180ને 2 વડે ભગાય, પાછળ 2 કી સંખ્યા હોય એટલે 2 વડે ભાગતો ગયો, પછી 3 વડે, તો આટલા અવયવ મળ્યા. હવે મારે બનાવવા હતા 3, તો હવે 3 બાદબાકી કરવાથી આવે, એટલી મને ખબર પડે. તો કઈ 2 અંકોનો બાદબાકી કરીએ તો 3 આવે? તો કે મેં અહીંયા 2 ભાગ પાડ્યા, ઉપરના 3 અંકોને ભેગા કર્યા એટલે 12 થયા. 3 3 દુ 6, 6 દુ 12, 3 5 15. એનો મતલબ કે 15 × 12 કરો એટલે 180 થઈ જાય. 180ના જ અવયવ છે, તો 180ના અવયવ 15 × 12 કરીએ, 15માંથી 12 જાય તો આપણા 3 પણ થઈ જાય. તો આ રીતે 2 ભાગ પાડી અને તમારે શોધવાના કે 3 કોની બાદબાકીથી થાય. ચલો, મેં ગોઠવણ કરી છે. મોટાની આગળ પ્લસ, અહીંયા મારે વિરોધી નિશાની લેવી પડે તો જ 15માંથી 12 જાય, બાકીનું એવું ના.
આમાંથી એક્સ જ કોમન નીકળે. મેં અગાઉ પણ કીધું હતું અહીંયા કોઈ અંક જ ના હોય તો અંક સહગુણક નીકળશે નહીં. તો એક્સ કોમન એક્સ પ્લસ 15. હવે જોઈને ખબર પડે કે અહીં એક્સ પ્લસ 15 હોય તો અહીં એક્સ પ્લસ 15 લાવવા માટે આને એક્સ વધારવો પડે, 12 શું કરવો પડે, કોમન નીકળશે. એટલે કે 12 ગુણ્યા એક્સ અને 12 ગુણ્યા 15 એ લખેલા જ છે, 12 ગુણ્યા 15. તો બંનેમાંથી શું નીકળી જાય, 12. એટલે શું વધે, એક્સ માઇનસ માઇનસ પ્લસ. તો બસ આ રીતે 4 દાખલા જોઈ લેજો, બરાબર. આગળના 4 દાખલા પછી મૂકો.